જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, ફિલ્ડ ઓફિસર માટે સ્પેશિયલ સંપૂર્ણ યોજનાઓ એક જ વિડીયો લેક્ચરની અંદર આજે આપણે જોવાના છીએ. મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતી યોજનાઓ જે આપણી પરીક્ષામાં જે 10 માર્ક્સની પૂછાવાની છે, 10 માર્ક્સ આજે આપણે રોકડા કરી લેશું. ચાલો મિત્રો, ફિલ્ડ ઓફિસરનું સ્પેશિયલ મટીરિયલ મિત્રો લોન્ચ થઈ ચૂક્યું છે, જેની અંદર 120 માર્ક્સનો જે આપણો સ્પેશિયલ કન્ટેન્ટ છે એનું આ મટીરિયલ છે, જેની અંદર 2500 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ MCQ આપેલા છે અને 14 માર્ચની પરીક્ષામાં અહીંથી જ બેઠા પ્રશ્ન પૂછાશે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર 6352098240 આ નંબર પર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. ઓકે, જેવું પેમેન્ટ કરશો માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, પ્રિન્ટ પણ કઢાવી શકશો, જવાબોની સાથે આપેલા છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ઓકે, તો ફટાફટ આને પરચેસ અવશ્ય કરી લેજો. 100% મિત્રો ગેરંટી છે આમાંથી બેઠા પ્રશ્ન પૂછાશે. ક્વેશ્ચન નંબર 1 છે, તો આપણને ટોટલ મિત્રો જે 6 યોજનાઓ આપેલી છે, આ 6 યોજનાઓને આજે આપણે MCQ સ્વરૂપે જોઈ લેવાના છીએ. ચાલો, પહેલા ક્વેશ્ચન નંબર 1 છે કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના પહેલા કયા નામે ઓળખાતી હતી? ઓકે, જે આ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તો હાલનું નામ છે, પણ તો આનું પહેલા આ યોજના કયા નામે ઓળખાતી હતી? તો મિત્રો મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, જવાબ આવશે આની અંદર વિધવા સહાય યોજના. ઓકે, આ વિધવા સહાય યોજના તરીકે આ યોજના પહેલા ઓળખાતી હતી. ક્લિયર છે? ચાલો, ઓકે, વાત કરીએ આ યોજનાની. તો મિત્રો આ યોજના માટે અરજદાર જે બહેનની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. અરજદાર મહિલાની ઉંમર કેટલી હોવી જોઈએ? 18 વર્ષથી ઉપર હોય તો આ યોજનાનો લાભ મળી શકે છે. ચાલો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં લાભાર્થીને માસિક કેટલી રકમ મળવા પાત્ર છે? તો માસિક 1250 રૂપિયા મળે. માસિક કેટલા મળે? 1250 રૂપિયા મળે છે. નેક્સ્ટ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા કેટલી છે? તો મિત્રો આ યોજના જે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારની આવક મર્યાદા મિત્રો છે 1,20,000. અને જો શહેરી વિસ્તાર પૂછે, જો શહેરી વિસ્તારની આવક મર્યાદા કેટલી હોય એ પૂછે તો જવાબ આવે મિત્રો 1,50,000. તો બંને યાદ રાખી લેજો. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો આગળ પણ મેં તમને જણાવી દીધું 18 વર્ષ હોવી જોઈએ. ઓકે, લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? 18 વર્ષ હોવી જોઈએ. કયા વર્ષમાં સરકારે પુખ્ત વયના એટલે કે 21 વર્ષ પુત્ર હોવા છતાં સહાય ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો? ઓકે, કઈ યોજનાની વાત થઈ રહી છે અહીં? ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં પહેલાં કેવું હતું મિત્રો? તો કે આ જે યોજના છે તેમાં પહેલાં એવો નિયમ હતો કે જે મહિલાનો પુત્ર 21 વર્ષનો થઈ જાય તો આ સહાયનો લાભ બંધ થઈ જતો મહિલાને. પરંતુ હવે એ નિયમ નીકળી ગયો છે. તો કયા વર્ષથી આ નિયમ નીકળી ગયો, આ રદ થઈ ગયો આ નિયમ? તો મિત્રો એ હતું વર્ષ 2019થી. ઓકે, હવે આ યોજનાનો લાભ આ જીવન સુધી મહિલા મેળવી શકે છે. બરોબર. નેક્સ્ટ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની રકમ લાભાર્થીને કઈ રીતે ચૂકવવામાં આવે છે? તો ડીબીટી મારફતે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા. ગંગા સ્વરૂપા યોજના માટે અરજી મંજૂર કરવાની સત્તા કોની પાસે છે? ગંગા સ્વરૂપા યોજના માટે અરજી મંજૂર કરવાની સત્તા મિત્રો હોય છે મામલતદાર પાસે. કોની પાસે? મામલતદાર પાસે હોય મિત્રો. નેક્સ્ટ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત અરજદારે પુનઃલગ્ન કરેલ નથી તેવું પ્રમાણપત્ર ક્યારે રજૂ કરવાનું હોય છે? દર વર્ષે. નેક્સ્ટ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માટે અરજદારે નીચેનામાંથી કયો પુરાવો અરજી સાથે જોડવો ફરજિયાત નથી? ખાસ યાદ રાખો, કયો પુરાવો નથી ફરજિયાત? તો જુઓ મિત્રો, પતિના મરણનો દાખલો તો ફરજિયાત છે, આવકનો દાખલો પણ ફરજિયાત છે, બેંકની પાસબુક પણ ફરજિયાત છે, પણ ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત નથી. ઓકે, તો ઓપ્શન સી અહીં સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, ગંગા સ્વરૂપા બહેનોને આત્મનિર્ભર બનાવવા સરકાર કઈ તાલીમ આપે છે? તો એ તાલીમનું નામ છે મિત્રો વોકેશનલ ટ્રેનિંગ. નેક્સ્ટ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કયા પોર્ટલ પર કરી શકાય છે? તો આની ઓનલાઈન અરજી પણ સ્વીકારવામાં આવે છે. તમે ડાયરેક્ટ ઓનલાઈન જે અરજી જે છે તે ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ ઉપરથી કરી શકાય છે.
નેક્સ્ટ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કયા વિભાગ હેઠળ કાર્યરત છે? તો આ તમામ યોજનાઓ મિત્રો આપણે શેની યોજનાઓ જોઈ રહ્યા છીએ? મહિલા અને બાળ વિભાગને લગતી યોજનાઓ, બરોબર. તો જવાબ આવશે ઓપ્શન બી. આ પ્રશ્ન પરીક્ષામાં હશે જ મિત્રો, તો જવાબ ડાયરેક્ટ ટીક જ કરી નાખો. આ તમામ જે 6 યોજનાઓ છે, બધી યોજનાઓ કોની હેઠળ કામ કરે છે? તો મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ, બરોબર. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત અરજદારની ઉંમરના પુરાવા તરીકે નીચેનામાંથી શું માન્ય છે? તો એ મિત્રો માન્ય રહેશે સારા છોડિયાનું પ્રમાણપત્ર. સારા છોડિયાનું પ્રમાણપત્ર. નેક્સ્ટ, ફિલ્ડ ઓફિસર તરીકે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં તમારે શું ચકાસવાનું હોય છે? તો એક ફિલ્ડ ઓફિસર તરીકે મિત્રો તમારે ચકાસવા જે સ્તર તપાસ, હયાતી અને પુનઃલગ્નની સ્થિતિને ચકાસવાની રહેશે. નેક્સ્ટ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ આવકનો દાખલો કેટલા સમય માટે માન્ય ગણાય છે? ચાલો મિત્રો, તો આવકનો દાખલો જે મિત્રો જે છે તે 3 વર્ષ માટે માન્ય ગણાય છે. નેક્સ્ટ, વહાલી દીકરી યોજના. ઓકે, તો એક યોજના આપણે પૂરી થઈ. ઓકે, 15 પ્રશ્ન જોયા અને આમાંથી આ 15 પ્રશ્નોમાંથી 12 પ્રશ્ન નહીં પૂછે મિત્રો. ચાલો, તો હવે બીજા નંબરની યોજના છે મિત્રો વહાલી દીકરી યોજના. તો પેલો પ્રશ્ન પૂછ્યો છે કે વહાલી દીકરી યોજનાનો શુભારંભ કઈ તારીખેથી થયો હતો? ચાલો, તો મિત્રો જવાબ આવશે આની અંદર 2 ઓગસ્ટ 2019થી આનો શુભારંભ થયો હતો. આ પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત છે. ઓકે, વિજયભાઈ રૂપાણી દ્વારા આનો જે છે શુભારંભ કરવામાં આવ્યો હતો. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે કે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે કઈ તારીખ પછી જન્મેલી દીકરીઓ પાત્ર ગણાય છે? તો એ ગણાય છે મિત્રો 2/8/2019 પછી. 2/8/2019 પછી. નેક્સ્ટ, વહાલી દીકરી યોજના અંતર્ગત પ્રથમ હપ્તો ક્યારે અને કેટલો મળે છે? જુઓ મિત્રો, વહાલી દીકરી યોજના હેઠળ ટોટલ 3 હપ્તા મળે. ટોટલ કેટલા મળે? 3 હપ્તા મળે છે. એમાંથી જે પ્રથમ હપ્તો કેટલા રૂપિયાનો અને કયા સમય એ આપવામાં આવે છે? ચાલો મિત્રો, જવાબ આવશે આની અંદર જે દીકરી જ્યારે ધોરણ 1માં પ્રવેશ કરે ત્યારે પ્રથમ હપ્તો આપવામાં આવે છે. અને પ્રથમ હપ્તામાં કેટલા રૂપિયા આપવામાં આવે છે? 4000 રૂપિયા આપવામાં આવે છે. બરોબર છે મિત્રો. તો અહીં આપણે એકદમ ક્લિયર કરી લઈએ કે ટોટલ 3 હપ્તામાં આ રૂપિયા આપવામાં આવે છે. ટોટલ 1,10,000 આમાં સહાય મળે છે. ટોટલ 1,10,000 મળે છે 3 હપ્તામાં. પહેલો હપ્તો ધોરણ 1માં 4000નો, બીજો હપ્તો ધોરણ 9માં 6000નો અને ત્રીજો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે 1 લાખનો મળે છે. અને આવી રીતે ટોટલ 1,10,000. ઓકે, 1,10,000ની સહાય પ્રાપ્ત થશે. નેક્સ્ટ, વહાલી દીકરી યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી કરાઈ છે? તો એ નક્કી કરાઈ છે 2 લાખ સુધી. કેટલા રૂપિયા? 2 લાખ સુધીની નક્કી કરાયેલી છે. ચાલો, એમાં સમાન છે. ઓકે, આમાં જે શહેરી વિસ્તાર માટે પણ 2 લાખ, ગ્રામ્ય વિસ્તાર માટે પણ 2 લાખ, એટલે એમાં કન્ફ્યુઝ ના થતા કે શહેરી ગ્રામ્ય આમાં અલગ નથી. વહાલી દીકરી યોજના બંને સમાન જ છે. બરોબર. ચાલો, નેક્સ્ટ, વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરી ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે કેટલા રૂપિયાની સહાય મળે છે? તો પહેલાં આપણે જોયું કે ધોરણ 1ની અંદર પ્રવેશ કરે ત્યારે 4000 રૂપિયા પ્રાપ્ત થાય. ધોરણ 9 ત્યારબાદ બીજો હપ્તો આવે, ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે 6000 રૂપિયા મળે. અને દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયા મળે. આવી રીતે ટોટલ 3 હપ્તામાં જે છે રૂપિયા પ્રાપ્ત થતા હોય છે. બરાબર. તો એને પૂછ્યું છે કે 9મા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે 6000 રૂપિયા મળે. નેક્સ્ટ, વહાલી દીકરી યોજનાનો ત્રીજો અને અંતિમ હપ્તો ક્યારે મળવા પાત્ર છે? તો દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે. ચાલો, તો આવા જ સરસ મજાના પ્રશ્નો મિત્રો આપણા મટીરિયલમાં આપેલા છે. તો મટીરિયલ માટે આ કોન્ટેક્ટ નંબર મિત્રો આપેલા છે. કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, અથવા આ નંબર ઉપર 99 પેમેન્ટ કરીને ડાયરેક્ટ સ્ક્રીનશોટ મોકલી દેજો. માત્ર 2 મિનિટમાં PDF પ્રાપ્ત થઈ જશે. વહાલી દીકરી યોજના કયા વિભાગ હેઠળ કાર્યરત છે? તો જવાબ આવે મહિલા અને બાળ વિકાસ વિભાગ. નેક્સ્ટ, દંપતીને કેટલી દીકરીઓ સુધી વહાલી દીકરી યોજનાનો લાભ મળે છે? ઓકે, તો જવાબ આવશે મિત્રો 3 દીકરીઓ સુધી. પ્રથમ 3 દીકરીઓ સુધી. પહેલાં 2 હતી પણ હવે 3 થઈ ગઈ છે. ચાલો, નેક્સ્ટ, વહાલી દીકરી યોજનાની અરજી કરવા માટેની સમય મર્યાદા શું છે? તો આની મિત્રો સમય મર્યાદા છે જ્યારે દીકરીનો જન્મ થાય એના 1 વર્ષની અંદર આની અરજી કરી લેવી જોઈએ. ઓકે, ઓપ્શન એ અહીં યોગ્ય જવાબ રહેશે.
ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે વહાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નીચેનામાંથી કયો નથી એવો પૂછ્યો છે. તો જુઓ, બાળ લગ્ન અટકાવવા આ તો આનો ઉદ્દેશ્ય છે. શિક્ષણને પ્રોત્સાહન આપવું આ પણ એનો ઉદ્દેશ્ય છે. દીકરીઓના જન્મદરમાં વધારો કરવો આ પણ એનો ઉદ્દેશ્ય છે. પરંતુ દીકરીઓને વિદેશ મોકલવાનો આ કાંઈ ઉદ્દેશ્ય નથી મિત્રો વહાલી દીકરી યોજના. બરોબર છે. નેક્સ્ટ, વહાલી દીકરી યોજનાનો પ્રારંભ ગુજરાતના કયા શહેરમાંથી કરવામાં આવ્યો હતો? ઓકે, તો મિત્રો આ યોજનાનો પ્રારંભ જે છે તે 2 ઓગસ્ટ 2019ના રોજ તાત્કાલિક મુખ્યમંત્રી તે સમયના વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો. કયા સ્તરેથી? તો કે ભાઈ રાજકોટ ખાતેથી. નેક્સ્ટ, વહાલી દીકરી યોજના માટે અરજી ક્યાં કરી શકાય છે? તો મિત્રો સાચો જવાબ આવશે આની અંદર આંગણવાડી કેન્દ્ર અથવા તો ગ્રામ પંચાયત. નેક્સ્ટ, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળ કુલ કેટલી રકમ મળવા પાત્ર છે? 3જા નંબરની મિત્રો આપણી યોજના આવી ગઈ. ઓકે, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. ચાલો, તો આની અંદર ટોટલ મિત્રો વાત કરીએ તો 50,000ની સહાય મળે છે. કેટલી? 50,000ની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. ચાલો, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માટે મહિલાની ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે જે છે મહિલાની ઉંમર 18 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ. બરોબર. ચાલો નેક્સ્ટ. ચાલો, આમાં પણ મિત્રો જે 50,000 યોજના છે, ઓકે, આ 50,000 ટોટલ સહાય આપવામાં આવે. કેવી રીતે આપવામાં આવે? જુઓ, 25,000 રૂપિયા જે છે એ રોકડમાં આપવામાં આવે. ઓકે, 25,000 રૂપિયા કેવી રીતે આપવામાં? આ રોકડા આપવામાં આવે. 25,000 રોકડા આપવામાં આવે છે. બાકીના જે 25,000 છે તે બજેટ પત્રો એટલે કે રાષ્ટ્રીય બજેટ પત્રો અથવા તો જે ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે રાખવામાં આવે. આવી રીતે ટોટલ 50,000 રૂપિયા મળે. બરોબર. ચાલો, તેવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જે રાષ્ટ્રીય બજેટ પત્ર અથવા તો ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે કેટલા રૂપિયા રાખવામાં આવે? તો 25,000. ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનામાં સહાયની રકમ પૈકી કેટલા રૂપિયાની રાષ્ટ્રીય બજેટ પત્રો અથવા ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે મળે છે? તો એ હોય 25,000 રૂપિયા. ઓકે, 25,000 ડાયરેક્ટ બેંકમાં મળી જાય અને 25,000 આની અંદર હોય. બરોબર, રાષ્ટ્રીય બજેટ પત્રો. નેક્સ્ટ, પુનઃલગ્ન કર્યાના કેટલા સમયગાળામાં અરજી કરવી જોઈએ? આ યોજનાનો જો લાભ મેળવવો તો પુનઃલગ્ન કર્યાના મિત્રો વાત કરીએ તો પુનઃલગ્ન કર્યાના 2 વર્ષની અંદર અરજી કરી લેવી જોઈએ. 2 વર્ષમાં. નેક્સ્ટ, ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાની અરજી કઈ કચેરીમાં કરવાની હોય છે? તો એ કચેરીનું નામ છે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી. ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત શું પુનઃલગ્ન કરનાર પુરુષ પરણિત હોવો જોઈએ? તો મિત્રો ના. ઓકે, પુનઃલગ્ન કરનાર જે પુરુષ છે તે પરણિત ન હોવો જોઈએ, તે અપરિણિત હોવો જોઈએ. એટલે ઓપ્શન એ અહીં સાચો જવાબ આવશે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના કયા વિભાગ અંતર્ગત કાર્ય કરે છે? તો સિમ્પલ ક્વેશ્ચન છે મહિલા અને બાળ વિકાસ વિભાગ. નેક્સ્ટ, પુનઃલગ્ન કરનાર દંપતીએ લગ્નનું કયું પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે? તો જવાબ આવશે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. ઓપ્શન બી સાચો જવાબ આવશે. ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત પાત્રતા માટે નીચેનામાંથી કઈ શરત અનિવાર્ય નથી? ઓકે, કઈ શરત અનિવાર્ય નથી? જુઓ, તો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, આવા જ પ્રશ્નો તો આ સારો પ્રશ્ન પૂછ્યો તો આવો પ્રશ્ન પૂછશે. તો વાત કરીએ, જુઓ, લાભાર્થી ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ. આ તો એનો માપદંડ છે. આ તો સાચું છે ભાઈ. પુનઃલગ્ન સમય લાભાર્થીની ઉંમર 18 થી 35 વર્ષની હોવી જોઈએ. આ પણ સાચું છે. લાભાર્થીની વાર્ષિક આવક અમુક મર્યાદાથી ઓછી હોવી જોઈએ. આ મિત્રો ખોટું છે. બરોબર, કે જે લાભાર્થીની વાર્ષિક આવક છે તે અમુક મર્યાદાથી ઓછી હોવી જોઈએ. આ અહીં જે વાત કરીએ તો આ ખોટું છે, કારણ કે આના માટે કોઈ આવક મર્યાદા રાખવામાં આવેલી નથી. એટલે આ ખોટું થઈ ગયું. અને ચોથું છે કે પુનઃલગ્ન કર્યાની 2 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવી જોઈએ. આ પણ સાચું છે. નેક્સ્ટ, ફિલ્ડ ઓફિસર તરીકે દસ્તાવેજ ચકાસણી કરતી વખતે અરજદારે રજૂ કરેલા કયા દસ્તાવેજમાં બીજા સંપત્તિ એટલે કે પુનઃલગ્ન કરનાર પતિની વિગતો હોવી ખાસ જરૂરી છે? તો જવાબ આવશે કે ભાઈ ઓપ્શન એ સાચો જવાબ આવશે કે બીજા પતિના જન્મનો દાખલો અથવા સારા છોડ્યાનું પ્રમાણપત્ર. ઓપ્શન એ સાચો જવાબ.
ચાલો, પુનઃલગ્ન આર્થિક સહાય યોજના માટે અરજી કરવાની સમય મર્યાદા શું છે? ઓકે, તો આની સમય મર્યાદા છે મિત્રો પુનઃલગ્ન કર્યાની તારીખથી 2 વર્ષની અંદર. પુનઃલગ્ન કર્યાની તારીખથી 2 વર્ષની અંદર. નેક્સ્ટ, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળ સહાય મંજૂર કરવાની સત્તા કોની પાસે હોય છે? તો મિત્રો આ સત્તા હોય છે જિલ્લા મહિલા અને બાળ અધિકારી. નેક્સ્ટ, નીચેનામાંથી કયો વિકલ્પ ગંગા સ્વરૂપા આર્થિક સહાય એટલે કે વિધવા પેન્શન યોજના અને ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના વચ્ચેનો સાચો તફાવત છે? ઓકે, ઘણી વાર તમને કન્ફ્યુઝન થતું હશે આ બંને યોજનાનો આપણે તફાવત શું હોઈ શકે, તો આ પણ સરસ મજાનો પ્રશ્ન બની શકે પરીક્ષામાં. તો જુઓ મિત્રો, તો આનો મુખ્ય તફાવત શું છે? જે પેન્શન યોજના છે, પેન્શન યોજના કઈ છે? ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના એ પેન્શન યોજના છે અને આ પેન્શન યોજનામાં દર મહિને સહાય મળે છે. એટલે કે આમાં જવાબ આવે ઓપ્શન બી, દર મહિને જે 1250 રૂપિયા આપવામાં આવે છે એટલે કેટલાક પેન્શન યોજના છે. ઓકે, વિધવા પેન્શન યોજના. નેક્સ્ટ, ચાલો મિત્રો, ત્યારબાદ આગળ વાત કરીએ મિશન શક્તિના માળખા અંતર્ગત નીચેનામાંથી કઈ યોજનાનો સમાવેશ સંબલ પેટા યોજનામાં થતો નથી? સંબલની પેટા યોજનામાં કઈ યોજનાનો સમાવેશ નીચેનામાંથી નથી થતો? ચાલો મિત્રો, તો આની અંદર વાત કરીએ કે ભાઈ વન સ્ટોપ સેન્ટરનો સમાવેશ થાય, મહિલા હેલ્પલાઇન અભયમ 181 આનો પણ સમાવેશ થાય છે, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના આનો સમાવેશ નથી થતો, અને બેટી બચાવો બેટી પઢાઓ આનો પણ સમાવેશ થાય છે. તો આ જે મિશન શક્તિ હેઠળ મિત્રો વાત કરીએ આપણે, તો મિશન શક્તિના મુખ્યત્વે 2 યોજનામાં વહેંચાયેલું છે. એક છે સંબલ અને બીજું છે સામર્થ્ય. આ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો આનો સમાવેશ સામર્થ્ય જે છે આનો સમાવેશ વાત કરીએ મિત્રો, આનો સમાવેશ સામર્થ્યમાં થાય છે. ઓકે, સંબલમાં આનો સમાવેશ નથી થતો. ચાલો, સંબલમાં શેનો સમાવેશ થાય? તો આ 3નો. ઓકે, વન સ્ટોપ સેન્ટર છે, મહિલા હેલ્પલાઇન નંબર 181 અભિયાન છે, બેટી બચાવો બેટી પઢાઓ છે અને ચોથું નારી અદાલત છે. આટલું યાદ રાખી લેજો. ઓકે, અને સામર્થ્યની અંદર કોનો સમાવેશ થાય? તો સામર્થ્યની અંદર આનો એક સમાવેશ થશે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, આના સિવાય શક્તિ નિવાસ, ઓકે, પાલના છે, હબ ફોર એન્વાયરમેન્ટ ઓફ વુમન છે, આનો સમાવેશ થાય છે. ચાલો, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના એટલે કે PMMVY 2.0ની નવી માર્ગદર્શિકા મુજબ બીજા બાળકના જન્મ સમયે જો તે દીકરી હોય તો મળતી 6000ની સહાય કેવી રીતે ચૂકવવામાં આવે છે? 6000 રૂપિયા મળે છે તો કહી દીધું, અને આ કેવી રીતે 6000 રૂપિયા પ્રાપ્ત થાય છે? તો જવાબ આવે મિત્રો 2 હપ્તામાં પ્રાપ્ત થાય. ઓકે, 3,000ના 2 હપ્તા હોય, બરોબર છે. ચાલો, ઓકે, તો બીજા બાળકમાં 6000 રૂપિયા આપવામાં આવે છે તો ડાયરેક્ટ કહી દીધું છે બીજા બાળકમાં. પણ પ્રથમ બાળક પૂછે તો પ્રથમ બાળકના જન્મમાં સમય કેટલા રૂપિયા આપવામાં આવે? તો પ્રથમ આ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પ્રથમ બાળકના જન્મ વખતે મિત્રો 5000 રૂપિયા આપવામાં આવે. ઓકે, આ પણ 2 હપ્તામાં આપવામાં આવે છે. બીજા બાળકના જન્મ સમય 6000 આપવામાં આવે. જોકે ત્યારે તો આપણને 1 જ હપ્તામાં આપવામાં આવે છે. ચાલો, સખી વન સ્ટોપ સેન્ટરમાં હિંસા પીડિત મહિલાને કામચલાઉ આશ્રય મહત્તમ કેટલા દિવસ માટે આપી શકાય? તો આપી શકાય મહત્તમ 5 દિવસ. મિશન શક્તિ હેઠળ પાલના યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને તે કઈ વય જૂથના બાળકોને આવરી લે છે? તો આ મિત્રો જવાબ આવશે આની અંદર કે ભાઈ કામકાજી માતાઓના બાળકો માટે ડે કેર સુવિધા 6 માસથી 6 વર્ષ. ઓકે, તો આટલું જવાબ આવશે. નારી અદાલતની સંકલ્પના મિશન શક્તિમાં દાખલ કરવામાં આવી છે, તેનું મુખ્ય કાર્યક્ષેત્ર શું છે? તેનું કાર્યક્ષેત્ર છે કે ભાઈ સમાજમાં વૈકલ્પિક તકરાર નિવારણ અને લૈંગિક ન્યાયને પ્રોત્સાહન આપવું. ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. મિશન શક્તિ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ભંડોળની ફાળવણીનો ગુણોત્તર કયા ગુણોત્તરમાં હોય છે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. જવાબ આવશે 60:4 એટલે કે 60% કેન્દ્ર સરકારનો ફાળો રહેશે અને 40% રાજ્ય સરકાર ફાળો આપશે, બરોબર. ચાલો, મહિલા સશક્તિકરણ માટેનું હબ ફોર એન્વાયરમેન્ટ ઓફ વુમન કયા સ્તરે કાર્યરત કરવામાં આવે છે? તો જવાબ આવશે રાજ્ય અને જિલ્લા સ્તરે. નેક્સ્ટ, સખી નિવાસ એટલે કે વર્કિંગ વુમન હોસ્ટેલ યોજનાનો લાભ લેવા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો આની અંદર મિત્રો વાત કરીએ કે ભાઈ લાભાર્થી મહિલા રોજગાર કરતી હોવી જોઈએ, આ તો સાચું છે.
હોસ્ટેલમાં ડે કેર સેન્ટરની સુવિધા હોવી ફરજિયાત નથી. ના ભાઈ, ફરજિયાત છે. હોસ્ટેલમાં ડે કેરની સુવિધા હોવી જ જોઈએ, ફરજિયાત જ છે. મતલબ આ ખોટું થઈ ગયું. તો જવાબ આપણને મળી ગયો. બરોબર, બાકીના આ સાચા છે, જરા વાંચી લેજો. મિશન શક્તિના અમલીકરણ માટે નોડલ મંત્રાલય કયું છે? મિશન શક્તિ, તો એના અમલીકરણ માટેનું નોડલ મંત્રાલય છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. નેક્સ્ટ, જો કોઈ મહિલા સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરે છે તો તેને નીચેનામાંથી કઈ સેવા ત્યાં ઉપલબ્ધ થતી નથી? તો જુઓ, આમાંથી આપણે વાત કરીએ મિત્રો, તો એને મફત કાનૂની સહાયની સુવિધા પ્રાપ્ત થઈ જશે. પોલીસ સહાય પણ તેને મળી જશે. કાયમી ધોરણે સરકારી નોકરી થોડી મળે મિત્રો, તો આ ના મળે. બરોબર, તો જવાબ ડાયરેક્ટ આવી ગયો. નેક્સ્ટ, તો સરસ મજાના આવા જ પ્રશ્ન ક્વોલિટી ક્વેશ્ચન આપેલા છે. એકદમ આધારભૂત સરકારી વેબસાઇટો થઈ ગઈ. ઓકે, MSWના પુસ્તકોમાંથી આ પ્રશ્નો બનાવેલા છે, જૂના પેપરના PYQના એનાલિસિસ સાથે. 2500 કરતાં પણ વધારે પ્રશ્ન આપેલા છે. મોસ્ટ આઈપી આપણા 120 માર્ક્સ કન્ટેન્ટના. આની સાથે બંધારણની PDF તમને ફ્રીમાં મળી જશે. તો સિમ્પલ વસ્તુ કરવાની છે. પ્રોસેસમાં એવું છે કે આ નંબર આપેલા છે, આ નંબરમાં Google Pay અથવા ફોન પે દ્વારા પેમેન્ટ કરી દેવાનું અને આ જ નંબર પર WhatsApp પર સ્ક્રીનશોટ મોકલી દેવાનું. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. બરોબર, પ્રિન્ટ પણ કઢાવી શકશો, જવાબ સાથે જ આપેલા છે, એટલે કોઈ દિક્કત નહીં થાય. ચાલો આગળ વાત કરીએ. પોલીસ સ્ટેશન આધારિત સહાય કેન્દ્રોનું સંચાલન સામાન્ય રીતે કોના દ્વારા કરવામાં આવે છે? તો જવાબ આવે સરકાર દ્વારા નિયુક્ત NGOના કાઉન્સેલર્સ દ્વારા. નેક્સ્ટ, ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે પોલીસ સ્ટેશન આધારિત સહાય કેન્દ્રનો પાયાનો હેતુ કયો ગણાવી શકાય? તો આનો પાયાનો હેતુ મિત્રો એ છે કે કાઉન્સિલિંગ દ્વારા તૂટતા પરિવારોને બચાવવા અને સમાધાન કરાવવું. ઓપ્શન સી સાચો જવાબ. જો કોઈ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાય છે તો પોલીસ અધિકારી તેને આ સહાય કેન્દ્રમાં ક્યારે મોકલે છે? તો જવાબ આવે કે ભાઈ FIR નોંધ્યા પહેલા જો મામલો ઘરેલું વિવાદનો હોય તો કાઉન્સિલિંગ માટે. ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, પોલીસ સ્ટેશન આધારિત સહાય કેન્દ્ર યોજના હેઠળ ઘરેલું હિંસા અધિનિયમ મુજબ કયો રિપોર્ટ તૈયાર કરવામાં કાઉન્સેલર મદદ કરે છે? તો એ છે મિત્રો DIR, ઘરેલું બનાવ અહેવાલ. ચાલો નેક્સ્ટ, નારી સંરક્ષણ ગૃહમાં મહિલા સાથે તેનો પુત્ર કેટલી ઉંમર સુધી રહી શકે છે? સરસ મજાનો પ્રશ્ન છે કે જે નારી સંરક્ષણ ગૃહમાં મહિલા સાથે તેનો પુત્ર કેટલી ઉંમર સુધી રહી શકે? તો જવાબ આવે મિત્રો 7 થી 8 વર્ષ સુધી. ગુજરાતમાં કેટલા નારી સંરક્ષણ ગૃહો આવેલા છે? 10. નેક્સ્ટ, મિશન શક્તિ અંતર્ગત ઉજ્જવલા અને સ્વાધાર ગૃહોને ભેગા કરીને કયું નવું નામ આપવામાં આવેલું છે? તો એ આપવામાં આવ્યું છે શક્તિ સદન. સંસ્થાના મુખ્ય વહીવટી વડાને કયા હોદ્દાથી ઓળખવામાં આવે છે? ચાલો, તો જવાબ આવશે મિત્રો અધિક્ષક. ઓકે, નારી સંરક્ષણ ગૃહનો જે સંસ્થાનો મુખ્ય વહીવટી વડો હોય એને અધિક્ષકના નામથી ઓળખવામાં આવે. નીચેનામાંથી કોણ નારી સંરક્ષણ ગૃહમાં સીધો પ્રવેશ મેળવી શકતું નથી? તો સિમ્પલ વસ્તુ છે, નારી સંરક્ષણ ગૃહ હોય એમાં મહિલા તો આ પ્રવેશ કરી શકે, મહિલા તો પ્રવેશ કરી શકે, પુરુષ પ્રવેશ ન કરી, માનસિક અને અત્યંત અસ્થિર હિંસક મહિલા પ્રવેશ ન કરી શકે. બરોબર, ઓપ્શન સી અહીં સાચો જવાબ આવશે. ચાલો, સંસ્થામાં દાખલ થયેલ દરેક મહિલા માટે કયો પ્લાન બનાવવો ફરજિયાત છે? ઇન્ડિવિજ્યુઅલ પ્લાન. ચાલો, ગ્રાન્ટ ઇન એઇડ નારી ગૃહોનું સંચાલન કોણ કરે છે? તો આનું મિત્રો સંચાલન કરે છે સરકાર માન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ. ચાલો આગળ વાત કરીએ. ફિલ્ડ ઓફિસર તરીકે મેનુ રજિસ્ટર તપાસવાનો હેતુ શું છે? ચાલો, તો જવાબ આવશે કે આનો હેતુ છે કે લાભાર્થીઓને નિયત ગુણવત્તા અને જથ્થા મુજબ ભોજન મળે છે કે કેમ તે ચકાસવા. નારી સંરક્ષણ ગૃહમાં સુરક્ષા માટે કઈ સુવિધા અનિવાર્ય છે? તો સિમ્પલ વસ્તુ છે, સુરક્ષા માટે શું વસ્તુ જોઈએ? 24 કલાક સુરક્ષા ગાર્ડ અને CCTV કેમેરા. કયા કાયદા હેઠળ પોલીસ મહિલાઓને રેસ્ક્યુ કરીને અહીં લાવે છે? ક્યાં? નારી સંરક્ષણ ગૃહમાં લાવે છે. ચાલો, તો જવાબ આવશે ઇમોરલ ટ્રાફિક એક્ટ. બરોબર. ચાલો, સંસ્થામાંથી મહિલા રજા આપવાનો નિર્ણય કોણ લે છે? તો એ લે છે સંસ્થા મેનેજિંગની કમિટી. નારી ગૃહોમાં કઈ પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે?
તો જુઓ, પ્રાર્થના કરવા ઉપર તો પ્રતિબંધ ના હોય, ટીવી પણ જોઈ શકાય, પુસ્તકો પણ વાંચી શકાય, પણ બહારના પુરુષોનો અનધિકૃત પ્રવેશ કે આના પર પ્રતિબંધ છે. જો કોઈ મહિલા નિરક્ષર હોય તો સંસ્થાએ શું કરવું જોઈએ? એટલે કે નારી સંરક્ષણ ગૃહની વાત થઈ રહી છે, તો શું કરવું જોઈએ કે તેને સાક્ષરતા વર્ગ અને કૌશલ્ય તાલીમ પૂરી પાડવી જોઈએ. સંસ્થાનું ઓડિટ કરતી વખતે સ્ટોક રજિસ્ટર અને વાસ્તવિક સ્ટોકમાં તફાવત જણાય તો શું સમજવું? ચાલો મિત્રો, તો જવાબ આવશે ગેરરીતિ શક્યતા છે. શક્તિ સદન એટલે કે નારી ગૃહમાં મહિલાઓને કઈ સેવાઓ મળે છે? તો તેમને આશ્રય, ભોજન, કપડાં, આરોગ્ય, કાઉન્સિલિંગ અને કાનૂની સહાય મળી રહે છે. ઓપ્શન બી સાચો જવાબ. તો મિત્રો, આ આપણે સંપૂર્ણ યોજનાનું સરસ મજાનું રિવિઝન કરી ચૂક્યું છે. 10 માર્ક્સની યોજનાઓ પૂછાવાની છે. મોટાભાગના પ્રશ્ન આમાંથી તમારા કવર થઈ જશે મિત્રો. આવા નવો મિત્રો કાયદાનો લેક્ચર પણ આપણે બનાવવાના છીએ. આવતીકાલે સુધીમાં આવી જશે. અને સરસ મજાનું મટીરિયલ મિત્રો અવશ્ય પરચેસ કરી લેજો. નંબર અહીં આપેલા જ છે. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.